રાધનપુર નગરપાલિકામાં છેલ્લા 12 વર્ષમાં અલગ અલગ પ્રકારે મોટા પાયે થયેલ ભ્રષ્ટાચારની પત્રિકા પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર હાલ ભાજપના આગેવાન દ્વારા વાયરલ કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા સામે ઉઠી રહ્યા છે ભ્રષ્ટાચારના સવાલો, જેના ભાગરૂપે આજરોજ રાધનપુર નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના પૂર્વ નેતાના પતિ રમેશભાઈ ગોકલાણી દ્વારા અલગ અલગ પ્રકારના રાધનપુર નગરપાલિકામાં છેલ્લા 12 વર્ષની અંદર 17 પ્રકારના થયેલ હોવાના આક્ષેપો સાથે એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે, જેની અંદર ગટર, રોડ, પાણી, સાફ સફાઈ જેવા અન્ય 17 પ્રકારના કામોની અંદર મોટા પાયે છેલ્લા 12 વર્ષની અંદર ભાજપની બોડીની અંદર અને કોંગ્રેસની બોર્ડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે। ત્યારે રાધનપુર નગરજનોને સંબોધી પત્રિકા વાયરલ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહેલ છે, ત્યારે રાધનપુર શહેરના દરેક સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો જોગ સવિવેક નર્મ નિવેદન કરી પત્રિકા વાયરલ કરવામાં આવી। સાથે જણાવવામાં આવ્યું, હું નગરપાલિકાની ચૂંટણી લડવાનો નથી, કોઈ પણ પક્ષની અંદર એટલે કે કોઈ પક્ષને નુકસાન કરાવવાની વાત નથી, પરંતુ રાધનપુર નગરની અંદર વિકાસના નામે થયેલ અલગ અલગ 17 પ્રકારના કાળોને લઈ મારે આ પત્રિકા વાયરલ કરવી પડે છે, જેમાં 65 લાખના સફાઈનું કુંભાર, ઘન કચરા નિકાલ કરવા માટે શૌચાલય કુંભાર અને રોડ રસ્તાનું કુંભાર જેવા અન્ય પ્રકારના કૌભાંડ થયેલ હોય તેવા આક્ષેપ કરતી પત્રિકા વાયરલ કરવામાં આવી। ત્યારે પત્રિકા વાયરલ કરનાર સામાજિક આગેવાન અને સેવાભાવી રમેશભાઈ ગોકલાણીને ટેલિફોનિક પૂછપરછ કરતા પત્રિકા તેમને વાયરલ કરી છે અને રાધનપુર નગરના થયેલ મસ્ત મોટા કૌભાંડની તપાસ થઈને આવનારી ચૂંટણીની અંદર લોકો વિચારે કે કેવા ઉમેદવારો પસંદ કરે તે લોકોને વિચારવાનું છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। રાધનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ગોકલાણી દ્વારા એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે। 12 વર્ષની અંદર નગરપાલિકાની અંદર 17 પ્રકારના અલગ અલગ કૌભાંડો થયા છે તેવા આક્ષેપો રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યા છે। તો આપ કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ તરીકે શું કહેવા માગો છો? રમેશભાઈ જે પત્રિકા છે એમનો એ હેતુ નહીં કે કોંગ્રેસ પક્ષે જે 5 વર્ષમાં જે કામો કર્યા છે, લોકોને રોડ, રસ્તા, સુવિધા, અને કોંગ્રેસ પક્ષ સાથે તો માનો કે 2 વર્ષ એમને કામ કરવા મળ્યા હતા અને પછી એમને વર્ષની ટર્મ તો એવી આપવામાં આવી હતી કે 1 વર્ષમાં 12 ચીફ ઓફિસર બદલવામાં આવ્યા હતા અને એમના સાથે કિન્નાખોરી રાખવામાં આવી હતી। તો કોંગ્રેસ પક્ષે અમુક વિચારેલા અને ધારેલા કામો કર્યા છે અને અગાઉ જે ભાજપની બોડી રહી ચૂકી છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે। નલ સે જલ યોજનામાં કે ગટર હોય કે રોડ હોય, અમારે પંચમુખી હનુમાનનું મંદિર છે કે જે રોડ પાસ થઈ ગયેલો છે અને અત્યારે હાલ એનું ટેન્ડર અપાઈ ગયેલું છે પણ વર્ક ઓર્ડરમાં સહી થતી નથી। તો સત્તા પક્ષ આટલી કિન્નાખોરી કેમ રાખવા માગે છે અને પબ્લિકને હેરાન કરવા માગે છે? અને બીજું એ કે અમારું દુર્ભાગ્યપણું એ છે કે અહીંયા અમે ધારાસભ્યને ચૂંટીને મૂકેલા છે, એ અમારા 5 મીટર જ દૂર રહે છે, પણ ધારાસભ્યને અહીંની પબ્લિક જીવે કે મરે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। અને હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માગું છું કે ટૂંક સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે, તમે જાગો અને પબ્લિકની મુલાકાત લો, નકે આ વખતે તમે એવું વિચારીને બેઠા હોય કે અમે ભાજપની બોડી બનાવશું એવો સપને પણ ખ્યાલ ના લાવતા।